તો 10 વાતો મારે તમને કેવી હતી, આપણે 8 સાંભળી, હજી 2 વાતો સાંભળી લ્યો. સુખી થવું હોય ને તો મહારાજ દાન કરજો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. શાસ્ત્રમાં લખ્યું છે તમે જેટલા રૂપિયા કમાવો ને એમાંથી 10મો ભાગ દાન માટે વાપરવો જોઈએ. મહિને 40,000 કમાતા હો ને તો 4,000 રૂપિયા તમારે ધર્મ માટે વાપરવા જોઈએ. જો તમે નહીં વાપરો તો દવામાં જાહે. કોઈ મને ફરિયાદ કરે કે મહારાજ અમારો પૈસો દવામાં બહુ જાય છે. 2 જગ્યા એવી છે જગતમાં કે ત્યાં પૈસો વપરાય તો કોઈને ગમે નહીં. એક દવામાં કોઈ ગમે, કોઈ શોખથી આમ જાય કે આ મહિને પગાર આવ્યો 50,000, હાલો 5,000ની દવા લઈ આવીએ. દવા લેવા કોઈ પ્રેમથી ન જાય, કોઈને આમ ન છૂટકે લેવી પડે. કોઈ આમ શોખથી ખાય? દવામાં પૈસો જાય કોઈને ગમે નહીં. બીજું કોર્ટ કચેરીમાં જાય પૈસો, એ કોઈને ગમે નહીં. આ 2 જગ્યા એવી છે કે ત્યાં લોકો રાજી ખુશીથી પૈસો ના આપે, ગમે નહીં. અને યાદ રાખજો, જો આપણા પૈસા કોર્ટ કચેરીમાં જતા હોય, આપણા પૈસા દવામાં જતા હોય તો સમજવાનું કે આપણે દાન નથી કરતા. યાદ રાખજો, દાન નથી કરતા માટે આપણા પૈસા એવી જગ્યાએ જઈ રહ્યા છે. અને દાન માટે હું તમને 2 જગ્યા બતાવું છું. 2માંથી કોઈ પણ જગ્યાએ વાપરજો. એક તો તમારા કુળદેવીનું જે મંદિર હોય ને એમાં વાપરજો. વાલા, કુળદેવીના મંદિરમાં પૈસા વાપરજો, હું તમને હૃદયથી વિનંતી કરું છું. અને કાં તો ગાયો માટે વાપરજો. આપણે હિન્દુ છીએ, આપણા દરેકના ઘરે ગાયો હતી. જોકે ગામડામાં તો હજી છે, પણ શહેરમાં હવે આપણા કોઈના ઘરે ગાયો હોતી નથી. ગાયો સચવાતી નથી, એટલે કતલખાનાઓ ખુલ્યા છે. મને કહેવા દો, ભારતની અંદર કતલખાના છે અને એમાં ગાયો કપાય છે ઘણી બધી જગ્યાએ. અને જ્યાં સુધી ભારતમાં ગાયો કપાતી રહેશે આપણે સુખી નહીં થઈએ. ગૌ હત્યા બંધ કરવી હોય ને તો 2માંથી એક જ ઉપાય છે. કાં તો આપણે સૌ ઘરે ઘરે ગાયો રાખીએ, અને કાં તો ગાયો માટે દાન આપો, ઘાસચારા માટે દાન આપો. જ્યાં પણ ગૌશાળા હોય, પાંજરાપોળમાં ગૌશાળામાં દાન આપો. મને એક વાત સમજાતી નથી, તમને સમજાય તો મને સમજાવજો. એક પ્રશ્ન તમને કરવો છે, સમજાય તો મને સમજાવજો. ભારતની અંદર એવો નિયમ છે કે મહારાજ, કોઈ બેરોજગાર વ્યક્તિ હોય, ધંધો હોય નહીં. આ જરાક ધ્યાનથી સાંભળજો, મને સમજાતું નથી એટલે પૂછું છું. ધંધો હોય નહીં અને બચારાને ધંધો કરવો હોય તો બેંકમાં લોન લે, તો લોનનું વ્યાજ કેવું હોય ખબર છે? એ 1 લાખ રૂપિયા લોન લે ને તો લોનના હપ્તા ભરે એટલે 1,30,000 ભરવા પડે. યાદ રાખજો, 30,000 વ્યાજ ભરવું પડે અને ₹1,00,000 મુદલ ભરવી પડે. બેરોજગાર વ્યક્તિને ધંધો કરવો હોય તો ભારતની અંદર જે બેંકો છે, ભારત સરકારનો નિયમ છે કે 1,00,000 રૂપિયા લે તો 30,000નું વ્યાજ ભરવાનું. અને કોઈને કતલખાનું ખોલવું હોય તો એના માટે સબસિડી આપવામાં આવે. એટલે કતલખાનું ખોલવું હોય તો વ્યાજ તો ભરવાનું જ નહીં, ₹1,00,000 લોન લે તો ખાલી 60,000 પાછા ભરવાના. એટલે મને સમજાતું નથી કે ગાય કતલખાનું ખોલવું હોય તો સબસિડી આપવામાં આવે છે, અને બચારા ગરીબ છોકરાને ધંધો કરવો છે તો એની પાસે તગડા વ્યાજ તમે લ્યો છો. સાહેબ, આ ઠીક નથી. આ ખરેખર કહું છું, આ મને નીતિ સમજાતી નથી. એક બચારાને ધંધો કરવો છે તેની પાસે આપણે એવા વ્યાજ લઈએ છીએ કે તૂટી જાય, અને કતલખાના ખોલવા હોય તો સબસિડી મળે છે. હું તમને કહું, ભગવાન કૃષ્ણને યમુનાજી
અને ગાયો બે બહુ વાલી છે. તમે આજની તારીખે જુઓ, યમુનાજીનું જળ એટલું દૂષિત થઈ ગયું છે કે મથુરા જાઓ ને તો ત્યાં યમુના કિનારે બોર્ડ મૂક્યા છે સરકારે, આ પાણી પીવા લાયક નથી. વિચાર તો કરો, લોકો યમુના પાન કરવા ઠેઠ મથુરા જાય, પણ યમુનાના કિનારે લખેલું હોય કે આ પાણી એટલું દૂષિત છે કે આ પીતા નહીં. આ ભારતની અંદર યમુનાજીની સ્થિતિ. અને તમે યમુના કિનારે મથુરાથી આગ્રા સુધી જાઓ ને, 143 કિલોમીટર થાય છે. મથુરાથી આગ્રા યમુના કિનારે 100 કિલોમીટર સુધી નકરા કતલખાનાઓ છે. યમુનાજીના કિનારે જ ગાયો કપાઈ રહી છે. આ બધું જોઈને ભગવાન બહુ નારાજ હશે. ગૌ હત્યા બંધ કરાવો, અને એના માટે આપણે સૌએ જાગવું પડશે. જ્યાં સુધી આપણે જાગીશું નહીં ત્યાં સુધી ગૌ હત્યા બંધ નહીં થાય. તો ગાયો માટે દાન આપજો, એ 9મી વિનંતી છે. કુળદેવીના મંદિરમાં દાન આપજો, એ 9મી વિનંતી છે. અને 10મી વિનંતી, સુખી થવું હોય ને તો બે સામે હંમેશા મસ્તક ઝુકાવી દેજો. આમ તો 2 નહીં 3, રામાયણના આધારે કહું તો 3. 1, ભગવાનની સામે હંમેશા મસ્તક ઝુકાવી દેજો. સુખી થવું હોય ને તો ભગવાનના મંદિર સામે મસ્તક ઝુકાવી દેજો. બીજું, તમારા જે ગુરુ હોય, આપણા ગોર મહારાજ હોય, એમની સામે મસ્તક ઝુકાવજો. અને ત્રીજું, બ્રાહ્મણોની સામે મસ્તક ઝુકાવજો. આખી દુનિયાને જીતવાનો પ્રયાસ કરજો અને જીતજો, પણ આ 3ની સામે હારી જાજો. આ 3ની સામે જો હારી ગયા ને તો આખી જગત, આખી દુનિયામાં તમે જીતી જાઓ વાલા. આ 3ની સામે હારી જાઓ. આ 3ને જીતાય નહીં, આ 3ની સામે હારી જવાય, નતમસ્તક થઈ જવાય. સુખી થવું હોય તો રામાયણમાં તુલસીદાસજીએ લખ્યું છે, સીસનાવાહી ગુર દ્વિજ દેખી. સીસનાવાહી સુર ગુર દ્વિજ દેખી, પ્રીતિ સહિત કરી વિનય વિશેષી. પ્રીતિ કરી સહિત વિવેક વિવેકી. આ 3ની સામે મસ્તક ઝુકાવી દો. શીશ નવહી સુર ગુર દ્વિજ દેખી. સુખી થવું હોય તો 3ની સામે મસ્તક ઝુકાવી દેજો. શીશ નવહી, મસ્તક ઝુકાવી દેવાનું. એક દેવ મંદિરની સામે, ભગવાનની સામે હંમેશા મસ્તક ઝુકાવી દો. સુર ગુર, બીજું આપણા જે ગુરુ હોય એની સામે મસ્તક ઝુકાવી દો. અને ત્રીજું દ્વિજ એટલે બ્રાહ્મણોની સામે મસ્તક ઝુકાવી દો. આ ત્રણેયની સામે હારી જાજો. આ ત્રણેયને જીતાય નહીં, આ ત્રણેયની સામે હારી જવાય. આ 3ની સામે જો હારી ગયા ને તો જગતમાં ક્યાંય આપણે હારીશું નહીં. આખા જગતને જો જીતવું હોય તો આ 3ની સામે તમે હારી જાઓ વાલા. આખા જગતને જો જીતવું હોય તો આ 3ની સામે હારી જજો. તમને ભગવાન ખૂબ સુખી કરશે. શાસ્ત્રમાં લખ્યું છે, આ ત્રણેયના આશીર્વાદ લેજો. ગઈકાલે આપણે કથા સાંભળી, મહર્ષિ વેદ વ્યાસજી ભાગવત કથા લખે છે અને પોતાના પુત્ર સુખદેવજીને ભણાવે છે. શ્રી સુખદેવજી મહારાજ તેમના પિતા પાસે ભાગવત ભણ્યા. મારા ભાઈ બહેનો,
મને કહેવા દો, શ્રી સુખદેવજી મહારાજના 3 ગુરુ હતા. શ્રી સુખદેવજી મહારાજના 3 ગુરુ. પેલા ગુરુ રાધાજી, બીજા ગુરુ જનક રાજા અને ત્રીજા ગુરુ તેમના પિતાશ્રી મહર્ષિ વેદવ્યાસ. આ કથામાંથી આપણે શીખવાનું કે જો પિતાને ગુરુ બનાવી દો ને તો જગતમાં કંઈ પણ અઘરું નથી. હો, યાદ રાખજો, આ જગતમાં પિતા જેવો કોઈ ગુરુ નથી. યાદ રાખજો, પિતા કહે એમ કરો. પણ આપણે બાપની સામે બોલીએ અને દુનિયાને વહાલા બનીએ તો એવું નહીં બને. સુખી થવું હોય તો પિતાને ગુરુ બનાવો. આ જગતની અંદર તારું હિત સૌથી વધારે પિતા ઈચ્છે છે. પહેલો નંબર પિતાનો આવે. છત્ર છાયા છે એની ભાઈ. તો વ્યાસજી સુખદેવજીના ગુરુ છે. મારા ભાઈ બહેનો, સુખદેવજી મહારાજ ભાગવત કથા ભણ્યા. આ બાજુ મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું અને અશ્વત્થામા દુર્યોધનને રાજી કરવા માટે પાંચેય પાંડવોને મારવાનો વિચાર કરે છે. દુર્યોધન એક જ જીવતો હતો. 99 ભાઈઓ મરી ગયા છે. અશ્વત્થામાએ વિચાર કર્યો કે હું શું કરું કે જેથી મારા ઉપર દુર્યોધન રાજી થાય. આમ વિચાર કરી નક્કી કર્યું. અશ્વત્થામાએ એવું નક્કી કર્યું કે આજે રાત્રે જ્યારે પાંડવો સૂતા હોય ને એટલે પાંડવોને મારી નાખીશ. દિવસના તો સામી સાથીએ લડવાની હિંમત અશ્વત્થામામાં હતી નહીં. એટલે નક્કી કર્યું કે રાત્રે પાંડવો સૂતા હોય ત્યારે હું મારીશ. મારા ભાઈ બહેનો, જાકો રાખે સાયા માર શકે ન કોઈ. જેને ભગવાન બચાવતો હોય ને એને કોઈ મારી ન શકે. હો, યાદ રાખજો. જેની રક્ષા દ્વારકાધીશ પોતે કરતા હોય એને શું ચિંતા. મારા ભાઈ બહેનો, પાંચેય પાંડવો ભગવાન પાસે આવ્યા. એટલે ભગવાને કહ્યું કે રાત્રે તમે જ્યાં શયન કરતા હો, સૂતા હો, ત્યાં તમે આજે ન સૂતા. જો ચાલુ કથાએ પાણી આપીશું તો આપણું બધાનું ધ્યાન વિક્ષેપ થશે. હો, બધા બેસી જાઓ. આ કથા મંડપ છે, થોડીક વ્યવસ્થા રાખો. જો દીકરીઓ બેસી જાઓ, બેટા લોકો કથા સાંભળે છે, એનું ધ્યાન વિક્ષેપ થશે. પાંચેય પાંડવોને ભગવાને કહ્યું કે રાત્રે તમે જ્યાં શયન કરતા હો ત્યાં ન સૂતા. એટલે રાત્રે પાંડવો એ શિબિરમાં ન સૂતા. તેમના પાંચેય દીકરાઓ ત્યાં જઈને સૂઈ ગયા. મધ્યરાત્રિ થઈ. અશ્વત્થામા આવ્યો છે પાંચેય પાંડવોને મારવા માટે. 5 પાંડવોની જગ્યાએ 5 તેમના દીકરાઓ સૂતા હતા. અશ્વત્થામાને એમ કે 5 પાંડવો છે. પાંડવ સમજીને, પાંચેય પાંડવો સમજીને અશ્વત્થામાએ પાંચેય પાંડવોના 5 બાળકોને મારી નાખ્યા. અંધારું હતું. પાંચેયના મસ્તક ધડથી અલગ કરી અશ્વત્થામા દુર્યોધન પાસે લઈ આવ્યો.
એટલે દુર્યોધનને બહુ નવાઈ લાગી કે જે કામ અમે 100 ભાઈઓ ન કરી શક્યા, અમારી અક્ષોણી સેના ન કરી શકી, એ તે એકલા હાથે કરી દીધું. પાછે પાંડવોને મારવા આટલા સહેલા નથી, તે આટલું અઘરું કામ કરી દીધું. અને હજી તો આમ દુર્યોધન વાત કરતો તો ત્યાં વીજળીનો ચમકારો થયો, અને એ ચમકારો થતા દુર્યોધને જોયું કે પાંચેય મસ્તકો જે હતા ને એ પાંડવોના ન હતા, તેમના બાળકોના હતા. આહા હા, આ પાંચેય મસ્તકો બાળકોના જોઈને દુર્યોધને કહ્યું કે અશ્વત્થામા, આ તે શું કર્યું? અરે આ પાંડવો નથી, પાંડવો નથી, આ તેમના બાળકો છે, બાળકો. અરે પાંડવોને મારવાના હતા, આ બાળકોને નહીં. હે અશ્વત્થામા, આ તે ખોટું કર્યું. અમારા મૃત્યુ પછી આ બાળકો બચારા તીર્થમાં જઈને પિંડ દાન કરત. ગમે તેમ તો મારા ભાઈના દીકરાઓ હતા, મારા ભત્રીજા હતા. બહુ ધ્યાનથી મહાભારત વાંચો ને, બહુ ધ્યાનથી ભાગવત વાંચો, આ બે ગ્રંથો બહુ ધ્યાનથી જો વાંચો ને તો દુર્યોધનના આખા જીવનની માહિતી મળશે આ બે ગ્રંથોમાંથી. અને આખા જીવનની અંદર દુર્યોધનનું વખાણવા લાયક આ એક જ પ્રસંગ છે. સ્વયં મહર્ષિ વેદ વ્યાસજીએ પણ લખ્યું કે દુર્યોધન આ સમયે દુખી થઈ ગયો હતો. દુર્યોધને કહ્યું કે આ નતું કરવા જેવું. વિચાર કરજો, દુર્યોધન જેવા દુર્યોધનનું હૃદય દ્રવિત થઈ ગયું હતું. આ એક પ્રસંગ એવો કે જેમાં દુર્યોધને એમ કહ્યું કે આ નતું કરવાનું. આ પાંચ પાંડવો ન હતા, એમના બાળકો હતા. આપણે દુશ્મની હતી પાંડવોથી, એમના બાળકોથી નહીં. આ નતું કરવા જોઈએ. આ બાજુ સવાર પડી, દ્રૌપદી રોજના નિયમ મુજબ પોતાના બાળકોને જગાવવા ગયા તો દ્રૌપદીએ જોયું 5 યુવાન પુત્રોની લાશ પડી છે. હત્યા કરાયેલા 5 પુત્રોને જોયા. આહા, દ્રૌપદીને 5 દીકરાઓ હતા અને 5 પુત્રોનું મરણ જોયું. દ્રૌપદી ચોધાર આંસુએ રડવા માંડ્યા છે. અને આ રુદન સાંભળી 5 પાંડવો અને દ્વારકાધીશ પધાર્યા. આ દ્રશ્ય બધાએ જોયું. તે વખતે અર્જુનજીએ દ્રૌપદીને સાંત્વના આપતા એટલું કહ્યું કે દેવી, જેને આપણા નિર્દોષ બાળકોને માર્યા હશે, જેને આપણા નિર્દોષ બાળકોની હત્યા કરી છે, તેનું મસ્તક જ્યાં સુધી હું ધડથી અલગ ન કરું અને એ કપાયેલા મસ્તક ઉપર તમને બેસાડી દે, જ્યાં સુધી હું નવડાવું નહીં ને ત્યાં સુધી મેં તમારો શોક દૂર કર્યો નહીં ગણાય. આવી પ્રતિજ્ઞા કરી ભગવાનને અર્જુનજીએ વિનંતી કરી કે આ ધમ કૃત્ય કોને કર્યું? ત્યારે ભગવાન દ્વારિકાધીશ બોલ્યા કે અર્જુન, દ્રોણ ગુરુના પુત્ર અશ્વત્થામાએ આ નિંદનીય કૃત્ય કર્યું છે. અર્જુનજીએ ભગવાનને વિનંતી કરી કે કૃપા કરીને રથ તૈયાર કરો. ભગવાને રથ તૈયાર કર્યો. અર્જુનજી રથમાં બેઠા, ભગવાને રથ ચલાવ્યો. અને એ વખતે અશ્વત્થામાને ખબર પડી કે મને મારવા માટે અર્જુન આવી રહ્યા છે. પોતાનો જીવ બચાવવા માટે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે.
અને એ બ્રહ્માસ્ત્રથી અર્જુનનું શરીર બળવા માંડ્યું. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયંકર. એ ભક્તોને અભય આપનારા હે કૃષ્ણ, મારું શરીર બળી રહ્યું છે નાથ. હે દ્વારિકાધીશ, હે કૃપાનાથ, મારું શરીર બળે છે પ્રભુ. આટલો બધો તાપ મને કેમ લાગે છે? ત્યારે ભગવાન કહે, અર્જુન, બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું છે. તમારા ઉપર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અને એ બ્રહ્માસ્ત્રનો આ પ્રભાવ છે. અને તે વખતે ભગવાને આજ્ઞા કરી કે અશ્વત્થામા, તમને તો અશ્વત્થામાએ તમારા ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, તો તમે પણ સામે બ્રહ્માસ્ત્ર છોડો અને બંને બ્રહ્માસ્ત્રોને સમુદ્રમાં વાળી દો. ભગવાનની આજ્ઞા થઈ. અર્જુનજીએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. બંને બ્રહ્માસ્ત્રો આકાશમાં ટકરાયા, સમુદ્રમાં વળી ગયા. ભગવાને આજ્ઞા કરી કે હવે અશ્વત્થામાને બાંધી દો. અને અશ્વત્થામાને અર્જુનજીએ પશુની માફક બાંધ્યો છે. પશુની જેમ બાંધીને દ્રૌપદી પાસે જ્યારે અર્જુનજી લઈ આવ્યા, અશ્વત્થામાને જ્યારે અર્જુનજી લઈ આવ્યા અને ત્યારે દ્રૌપદી જે બોલ્યા છે ને ભાઈ, એ દ્રૌપદી બોલી શકે હો. 5 યુવાન પુત્રનો હત્યારો સામે ઉભો છે અશ્વત્થામા. અને તે વખતે દ્રૌપદીજી એવું બોલ્યા, મુચ્યતામ એસ બ્રાહ્મણમ નિતરામ ગુરુ, બ્રાહ્મણમ નિતરામ ગુરુ. મુચ્યતામ, મુચ્યતામ, છોડી દો, છોડી દો. મુચ્યતામ એટલે છોડી દેવા. આમને છોડી દો. આમને પશુની જેમ કેમ બાંધ્યા છે? મુચ્યતામ, મુચ્યતામ એસ બ્રાહ્મણમ નિતરામ ગુરુ. બ્રાહ્મણ ગુરુ કહેવાય. અને એમાંય આ તો ગુરુના પુત્ર છે. શાસ્ત્રમાં લખ્યું છે કે પિતા નો જ આત્મા પુત્ર હોય છે. આ યાદ રાખજો. પિતાનો જ આત્મા પુત્ર હોય છે. પિતાનું જ રૂપ અંતે પુત્ર કહેવાય. એટલે આ ગુરુ પુત્ર છે. આ ગુરુ જ કહેવાય. ગુરુને આ રીતે બંધાય. દ્રૌપદીજીએ હાથ જોડીને કહ્યું કે આમને છોડી દો. અને એ વખતે અર્જુનજીએ ભગવાનને પૂછ્યું કે શું કરું? કારણ કે એક બાજુ પ્રતિજ્ઞા લીધી હતી કે જેને નિર્દોષ બાળકોને માર્યા હશે એનો હું વધ કરીશ. અને બીજી બાજુ દ્રૌપદીજી કહે છે છોડી દો. એટલે એ વખતે ભગવાનને પૂછ્યું એટલે હરિ બોલ્યા, બ્રહ્મ બંધુર્ન હંતવ્ય આતતાય વધાર્હણ, આતતાય વધાર્હણ. ભગવાન કહે છે બ્રહ્મ બંધુર્ન હંતવ્ય. મારી હાજરી અહીં છે એટલે ખબરદાર જો મારી હાજરીમાં બ્રાહ્મણની હત્યા કરી તો. હે અર્જુન, કોઈ દિવસ બ્રાહ્મણની હત્યા ન કરાય. ભગવાને ના પાડી. ભગવાન કહે બ્રહ્મ બંધુર્ન હંતવ્ય. પછી ભગવાન એવું બોલ્યા, આતતાય વધાર્હણ. આ તો આતતાઈ છે, આનો વધ જ કરવો જોઈએ. આતતાઈ એટલે શું? જો સુતેલાને કોઈ મારી નાખે ને એને આતતાઈ કહેવાય. કોઈ સ્ત્રીની હત્યા કરે તો એને આતતાઈ કહેવાય. નિહત્થા, શત્રુ ઉપર કોઈ પ્રહાર કરી દે તો એને આતતાઈ કહેવાય. દગાથી કોઈ મારી નાખે તો એને આતતાઈ કહેવાય. નાનકડા બાળકને કોઈ મારી નાખે તો એને આતતાઈ કહેવાય. આ 5 પ્રકારના કોઈ મોત ઉપજાવે ને તો એને આતતાઈ કહેવાય. એટલે ભગવાન કહે કે આ તો આતતાઈ છે અને મારી નાખો.
એટલે ભગવાને પહેલા એમ કીધું કે બ્રાહ્મણ છે ને મારતા નહીં. પછી ભગવાન કહે આ તો નિર્દોષ સુતેલા બાળકોને મારનારો છે, માટે આનો તો વધ જ કરો. અર્જુનજી કહે કે હું શું કરું? એક બાજુ આપ એમ કહો છો કે બ્રાહ્મણ છે માટે મારતા નહીં, બીજી બાજુ કહો છો આનો વધ કરો, હું શું કરું? એટલે ભગવાન કહે મારા બે વચન સત્ય કરો. બ્રાહ્મણનો દીકરો છે માટેનો વધ શરીરથી ન કરાય. ભગવાન કહે એમની શિખા કાપી નાખો, ચોટલી કાપી નાખો. જો બ્રાહ્મણની કોઈ ચોટલી કાપી નાખે ને તો એના વધ સમાન છે. વળી અશ્વત્થામાના મસ્તક ઉપર મણી હતો, મણી. ભગવાન કહે કે આ મણી તમે લઈ લો. મણી અર્જુનજીએ લઈ લીધો. અશ્વત્થામાની ચોટલી કાપી નાખી, શિખા કાપી નાખી. એ વધ સમાન જ છે. અશ્વત્થામાને દેહથી નથી માર્યો, ખાલી શિખા કાપવામાં આવી હતી. પણ અશ્વત્થામાથી સહન ન થયું. તે પોતાના ઘરે ગયો. પોતાના ઘરે જઈને 5 પાંડવોને મારવા માટે 5 બાણ છોડ્યા. 5 બાણ દ્વારકાધીશે પકડી લીધા અને પાંડવોની રક્ષા કરી. મહારાજ, અશ્વત્થામાએ 6ઠું બ્રહ્માસ્ત્ર છોડ્યું. કોના ઉપર છોડ્યું? જ્યારે 5 પાંડવોને પોતે મારી ન શક્યો એટલે વિચાર કર્યો કે આ પૃથ્વીને ન પાંડવી બનાવવું. ન પાંડવી એટલે પાંડવોનો કોઈ વંશ વેલો જ ન રહે, પાંડવોનું નખો જ નીકળી જાય એવું કરવું. આવું કરવા માટે અશ્વત્થામાને ખબર છે કે પાંડવોનો વંશ વેલો વધારનારો એક જ બાળક હવે જન્મે એમ છે. ઈ જો મરી જાય ને તો પાંડવોનો વંશ વેલો આગળ ન ચાલે. સમજવા જેવું છે. વીર અભિમન્યુ તો થોડા જ દિવસ પહેલા યુદ્ધની અંદર ચક્રાવામાં દગાથી મરાઈ ગયા હતા. એ વીર અભિમન્યુની વિધવા પત્ની ગર્ભવતી હતા, જેમનું નામ છે ઉત્તરા. એ ઉત્તરા રાણી હતા ને, એ ગર્ભવતી હતા, એમના પેટમાં બાળક છે. અશ્વત્થામાને ખબર છે કે જો ઉત્તરા માતાના પેટમાં જે બાળક છે ને એ જો મરી જાય તો કામ થઈ જાય. એટલે બ્રહ્માસ્ત્ર છોડ્યું અને ઉત્તરા રાણીને જ્યારે એ બ્રહ્માસ્ત્ર લાગ્યું, આહા હા હા, દોડતા દોડતા ઉત્તરા રાણી ભગવાન પાસે આવ્યા. હાથ જોડીને ભગવાનને કહ્યું કે દ્વારકાધીશ, હું ભલે મરી જાઉં પણ મારા પેટમાં જે બાળક છે એને કંઈ ન થાય એવી કૃપા કરો, એનો જીવ બચાવી લ્યો. નાનકડો બાળક મારા પેટમાં છે, મને આટલી પીડા થઈ રહી છે તો મારા બાળકની શું હાલત થતી હશે? નાનકડો બાળક તો બહુ કુમળો હોય, પેટમાં છે. એ દ્વારકાધીશ મારા બાળકનો જીવ બચાવો. જ્યારે બહુ વિનંતી કરીને એટલે ઠાકોરજીએ દ્વારકાધીશે આવડું રૂપ લીધું છે. સૂક્ષ્મ રૂપ ધારણ કરી દ્વારિકાધીશ ઉત્તરા માતાના નાકમાં પ્રવેશ કરે છે, નાસિકામાં પ્રવેશ કરી ઠાકોરજી પેટમાં પધાર્યા છે. અને એ બાળક જે હતો તે બાળકને ભગવાન દ્વારિકાધીશે જીવતો કરી દીધો છે. સ ઈસ જીવિત પુનઃ. ભાગવતમાં લખ્યું છે કે એ બાળક જે હતો એ માના પેટમાં મૃત્યુ પામી ચૂક્યો હતો. ધ્યાનથી સાંભળજો. અને ભગવાન દ્વારકાધીશે એ બાળકને સ ઈસ જીવિત પુનઃ, એ બાળકને પુનઃ જીવિત કર્યો. ભગવાન દ્વારકાધીશે એ બાળકને જેવો જીવિત કર્યો ને એટલે માના પેટમાં સૌથી પહેલું દર્શન એ બાળકને ભગવાનનું થયું. અને એટલે જ એ બાળક જ્યારે જન્મ્યો ને એટલે ચારે બાજુ પરીક્ષણ કરવા માંડ્યો હતો કે માના પેટમાં જેમનું દર્શન કર્યું હતું એ ક્યાં છે. આમ પરીક્ષણ કરવા માંડ્યો હતો ને, માટે જે પરીક્ષિત કહેવાયો. રાજા પરીક્ષિત જે છે ને એમની જ આ કથા છે. રાજા પરીક્ષિતના 2 નામ હતા, યાદ રાખજો. એમાં અસલ નામ પરીક્ષિત ન હતું, યાદ રાખજો. અસલ નામ તો ઋષિ મુનિઓએ આપ્યું હતું વિષ્ણુરાત.
ઋષિમુનિએ નામ આપ્યું હતું કે આ વિષ્ણુ ભગવાનનો ભક્ત છે, માટે આનું નામ આપીએ છીએ વિષ્ણુ રાત. પણ જન્મતાની સાથે જ આ બાળક ભગવાનનું પરીક્ષણ કરવા માંડ્યો હતો, માટે પરીક્ષિત નામથી આ પ્રસિદ્ધ થશે. આમ ઋષિએ બે નામ આપ્યા હતા. અસલ નામ તો વિષ્ણુ રાત હતું, પણ પરીક્ષણ કરવા માંડ્યો હતો આ બાળક માટે પરીક્ષિત કહેવાશે. માના પેટમાં ભગવાનનું દર્શન તેમને થયું. મને એટલું કહેવા દો કે આ જગતની અંદર અમુક માતાઓ એવી છે, એવી થઈ કે જેમને 9 મહિના સુધી ભગવાનને પેટમાં રાખ્યા હો. તમ્મા કૌશલ્યા જુઓ, અયોધ્યાની અંદર રામ જેવો દીકરો સ્વયં પરબ્રહ્મ નારાયણ માના પેટમાં રહ્યા. માં દેવકીના પેટમાં ભગવાન કૃષ્ણ 9 મહિના સુધી બિરાજ્યા, પોઢ્યા. અમુક માતાઓ એવી થઈ કે જેને ભગવાનને અવતાર આપ્યો. અમુક માતાઓ એવી થઈ આ જગતમાં કે જેમને ભગવાનને નહીં પણ ભગવાનના ભક્તોને અવતાર આપ્યો. એટલે માં સુનીતિએ 9 મહિના સુધી ધ્રુવને પેટમાં રાખ્યા. માં કયાધુએ 9 મહિના સુધી પ્રહલાદજીને પેટમાં રાખ્યા. પણ મને કહેવા દો, સમજાયું? અમુક માતાઓએ ભગવાનને પેટમાં 9 મહિના સુધી, અમુક માતાએ 9 મહિના સુધી ભગવાનના ભગતને. પણ આ જગતની અંદર એક જ માતા ઉત્તરા એવા જેમના નામે ઇતિહાસ જોડાઈ ગયો છે કે ભગવાનનો ભક્ત પરીક્ષિત તો પેટમાં હતો જ, અને આજે ભગવાને પધાર્યા. ભગવાન અને ભક્ત બેયને કોઈ માતાએ પેટમાં રાખ્યા હોય તો એક માત્ર ઉત્તરા માતા. આ મને કહેવા દો. અને એમનું પિયર બહુ દૂર નથી હો. એ જે ઉત્તરા માતા હતા ને, એમનું પિયર ક્યાં આવ્યું? આ દેસલપરની બાજુમાં જ આપણે ગેડી ખરું ને, આ ગેડી છે ને, એ જ ઉત્તરા માતાનું પિયર. એટલે રાજા પરીક્ષિતનું મોસાળ, જે રાજાની આપણે કથા સાંભળીએ છીએ ને, એમનું મોસાળ અહીં ગેડીમાં હતું. આ ગેડી છે ને, આજકાલનું ગામ નથી, મહાભારત વખતનું ગામ છે. વીર અભિમન્યુનું સાસરું, ઉત્તરા માતાનું પિયર, પરીક્ષિતનું મોસાળ, એટલે આપણું ગેડી. એ સમયે વિરાટ નગરી કહેવાતી, હવે ગેડી કહેવાય છે. મારા ભાઈ બહેનો, ભગવાને પરીક્ષિતનો જીવ બચાવ્યો. ભગવાન નાસિકા દ્વારા બહાર પધાર્યા. ઉત્તરા માતાના પેટમાંથી ઠાકોરજી બહાર પધાર્યા. તે પછી ભગવાને મૂળ સ્વરૂપ ધારણ કર્યું. અને એ વખતે કુંતાજી દોડતા દોડતા ભગવાન પાસે પધાર્યા. કુંતાજીએ ભગવાન પાસે આવીને હાથ જોડ્યા. નમઃ પંકજ નેત્રાય, નમઃ પંકજ માલિને. હે દ્વારિકાધીશ, આજ સુધી આપની પાસે કંઈ માંગ્યું નથી, આજ પહેલી વખત કંઈક માંગું. જો કુંતાજીએ તેમના જીવનમાં એક જ વખત ભગવાન પાસે માંગ્યું છે. શું માંગ્યું ખબર છે? કુંતાજીએ ભગવાન પાસે માંગ્યું કે દ્વારકાધીશ, મને દુઃખ આપો. આ જગતની અંદર કોઈએ દુઃખ માંગ્યું હોય ને તો એક માત્ર કુંતાજીએ, બાકી દુઃખ કોઈ માંગે નહીં હો. દુઃખ કોઈને ન ગમે. અને 4 વસ્તુ સૌને ગમે. એક વાત યાદ રાખજો, આપણા બધાના વિચારો અલગ અલગ હશે, પણ 4 વાતોમાં આપણે સૌ એક છીએ. આખી દુનિયા એક છે. તમે કોઈ પણ માણસને પૂછજો, આ 4 ઈચ્છાઓ સૌની હશે. એમાં સૌથી પહેલી ઈચ્છા છે જીજીવિષા, બીજી ઈચ્છા છે સુખેષણા, ત્રીજી ઈચ્છા છે લોકેષણા, અને ચોથી ઈચ્છા છે પુત્રેષણા. આ 4 ઈચ્છાઓ સૌની હોય. તેમાં સૌથી પહેલી ઈચ્છા આપણે સાંભળી, જીજીવિષા, એટલે જીવન જીવવાની ઈચ્છા. આ જગતમાં કોઈ એવું નહીં હોય કે જેને મરવું ગમે ના, બધાને જીવન જીવવું ગમે જ. જીવન જીવવાની ઈચ્છા સૌને હોય. બીજી ઈચ્છા દરેકની હોય છે સુખેષણા, સુખી થવાની ઈચ્છા સૌને હોય છે. ભાડે મકાનમાં રહેતો હોય ને એને પૂછો એટલે કહેશે ઘરનું મકાન લેવું હોય.
સ્કૂટરમાં ફરતો હશે ને એ કહેશે ગાડી લેવી છે, ગાડીમાં ફરતો હશે ને કહેશે પ્લેનમાં બેહવું છે. સુખી થવાની દરેકની ઈચ્છા હોય જ. ત્રીજી ઈચ્છા હોય પુત્રેષ્ઠતા. દરેક ઈચ્છે કે મારા ઘરે પુત્ર હોય, મારો એક દીકરો હોય. અને ચોથી ઈચ્છા લોકેશના, એટલે આ લોકની અંદર બધા મને આદરથી જોવે, આ સંસારમાં મને આદરથી જોવે. હું બજારમાં નીકળું તો લોકો મને આમ આદરથી જોવે, આવું દરેક ઈચ્છે હો. મને ઇજ્જત આબરૂ મળે, મને આબરૂથી જોવે, આદરથી જોવે, આવું દરેક ઈચ્છે. આ સંસારમાં મારી ખ્યાતિ, મારી કીર્તિ વધે, આવું દરેક ઈચ્છે. આ ચાર ઈચ્છા આપણા સૌની હોય છે. કુંતાજીએ ભગવાન પાસે દુઃખ માંગ્યું છે. વિપદઃ સંતુ નઃ સસ્વત તત્ર તત્ર જગદ્ગુરૌ ભવતો દર્શનમ યસ્યાત અપુનર્ભવ દર્શનમ. વિપદઃ સંતુ નઃ સસ્વત. કુંતાજીએ ભગવાન પાસે માંગ્યું કે હે દ્વારિકાધીશ, અમારું જીવન વિપત્તિઓથી ભરાઈ જાય એવી કૃપા કરો. વિપત્તિ એટલે મુશ્કેલી, વિપત્તિ એટલે દુઃખ. એ દ્વારિકાધીશ, આ વિપત્તિ અમે શા માટે માંગીએ છીએ? વિપદઃ સંતુ નઃ સસ્વત તત્ર તત્ર જગદ્ગુરુ. હે જગતગુરુ, જ્યારે જ્યારે દુઃખ આવ્યા ને ત્યારે ત્યારે આપ દ્વારિકા મૂકીને અમારી વારે આવ્યા છો. માટે હે દ્વારકાધીશ, અમારા જીવનમાં જો દુઃખ આવે ને તો તમે વળી પાછા અમારી વારે આવો. એટલે હે નારાયણ, અમને તમે જુઓ છો. દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे તો દુઃખ કાહે કોઈ. આપણે સૌ દુઃખમાં હરિને યાદ કરીએ છીએ પણ સુખમાં નથી કરતા. અને એક વાત કહું, જેટલા દુઃખમાં હરિ યાદ આવે ને એટલા સુખમાં આવતા નથી હો. અને એટલે જ આપણે ત્યાં એક કહેવત છે, સુખમાં સાંભળે હોની અને દુઃખમાં સાંભળે રામ. સુખમાં સાંભળે હોની, સુખી હોય ને એટલે હોની યાદ આવે. 4 દીકરાઓ છે તો 4 દીકરાઓની વહુ માટે રાપર જઈને કે ભુજ જઈને સોનાના સેટ કરાવી દઈએ, સોનું ખરીદી. તો સુખમાં સાંભળે હોની, સુખમાં હોની યાદ આવશે અને દુઃખમાં સાંભળે રામ, દુઃખમાં રામ યાદ આવે. સાહેબ, वो सुख पर पत्थर पड़ो जा राम हृदय से जाए, बलिहारी बात दुख की पल पल राम जपाय. अरे एना करता तो दुख हारू, पले पले मारो राम तो याद આવે. એવા સુખને શું કરવાનું કે જે સુખમાં હરી ભૂલાઈ જાય? ના ના, એવું સુખ ક્યારે ભગવાન પાસે માંગજો નહીં કે જેમાં ભગવાન ભૂલાઈ જાય. કુંતાજી કહે છે કે ભગવાન, અમે દુઃખ એટલા માટે માંગીએ છીએ. જો કુંતાજીએ જીવનમાં દુઃખ ઓછા નથી જોયા. તમે કુંતાજીનું જીવન ક્યારેક વાંચજો. લગ્ન થયા અને ભર જુવાનીમાં પાંડુ રાજાનું મૃત્યુ થયું. ભર જવાનીમાં કુંતા રાણી વિધવા થયા. ધૃતરાષ્ટ્રએ કંઈ પણ આપ્યું નહીં, નહીતર અડધો ભાગ થાય, પણ કાઢી મૂક્યા છે. કાઢી મૂક્યા એટલું જ નહીં, નાનકડા ભીમસેન ને, ભીમ જ્યારે નાના હતા ને એટલે ઝેરી લાડવાની અંદર ઝેર મિલાવીને દુર્યોધને દગો કરીને ખવડાવી દીધા હતા. તે વખતે કુંતાજી કહે છે, તમે હે દ્વારકાધીશ મારા પુત્રની રક્ષા કરી હતી. જો કુંતાજી સ્તુતિ કરતા કરતા એ બધા પ્રસંગો યાદ કરે છે. મારો ભીમ જ્યારે નાનો હતો ને જ્યારે દગાથી દુર્યોધને
ઝેરી લાડવા ખવડાવ્યા ને ત્યારે તમે રક્ષા કરી હતી પ્રભુ. યથા વિસાગને જ્યારે લાક્ષાગ્રહ સળગાવવામાં આવ્યું, પાંચેય પાંડવોને જીવતા સળગાવવાનો પ્રયાસ દુર્યોધને કર્યો હતો. વારણાવતની અંદર પુલોચન નામના દૈત્યને કામ સોંપવામાં આવ્યું હતું અને પાંચેય પાંડવોને જીવતા સળગાવવાનો પ્રયાસ જ્યારે કરવામાં આવ્યો, છઠ્ઠા કુંતાજી પણ હતા. કુંતાજી કહે છે, દ્વારકાધીશ તે વખતે તમે અમારો જીવ બચાવ્યો હતો. હિડમ્બા વનની અંદર રાક્ષસોથી તમે બચાવ્યા. ભર સભા વચ્ચે મારી પુત્ર વધુ દ્રૌપદીના ચીર ખેંચાતા હતા. તે વખતે દ્વારકાધીશ તમે જ અમારી આબરૂ રાખી હતી અને હમણાં જ મહાભારતના યુદ્ધમાં વિજય પણ તમે જ અપાવ્યો. મારા પાંચે પાંચ પુત્રોની રક્ષા તમે કરી. માટે હે દ્વારિકાધીશ, દુઃખમાં જેટલા તમે જલ્દી અમારી વાહરે આવ્યા છો ને એટલા સુખમાં નહીં. માટે હે દ્વારકાધીશ, ડગલે પગલે અમારું જીવન દુઃખથી ભરાઈ જાય એવી કૃપા કરો. અમે ખૂબ દુઃખી થઈએ, કારણ કે દુઃખમાં જ અમે તમને યાદ કર્યા છે. દુઃખમાં હરી ઢુકડો હોય છે, સુખમાં તો ભગવાન દૂર જતા રહે. કારણ કે સુખમાં આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. મારા ભાઈ બહેનો, કુંતાજી ભગવાનને કહે છે, એ દ્વારકાધીશ દુઃખ આપો. શાસ્ત્રમાં એક શ્લોક લખ્યો છે, જરા ધ્યાનથી સાંભળજો અને મારું માનન તો જિંદગી ભર આને યાદ રાખજો. વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ વિપદમ વિસ્મરણમ વિષ્ણુ સંપન્નારાયણ સ્મૃતિ. વિપદો નૈવ વિપદઃ, જેને હું તમે વિપત્તિ સમજીએ છીએ તે ખરા અર્થમાં વિપત્તિ નથી. સંપદો નૈવ સંપદઃ, જેને આપણે સંપત્તિ સમજીએ છીએ એ સંપત્તિ નથી. સમજાય છે? જેને આપણે દુઃખ સમજીએ છીએ એ દુઃખ નથી. જેને આપણે સંપત્તિ ધન સમજીએ છીએ એ ધન નથી. તો સાચું ધન કોને કહેવાય અને સાચું દુઃખ કોને કહેવાય? વિપદમ વિસ્મરણમ વિષ્ણુ, ભગવાન ભૂલાઈ જાય ને એ જ સૌથી મોટું દુઃખ છે. ભગવાનનું વિસ્મરણ થઈ જાય એ સૌથી મોટું દુઃખ. અને સંપન્ન નારાયણ સ્મૃતિ, ભગવાનનું સ્મરણ એ સૌથી મોટી સંપત્તિ. તમે ઘરે બેઠા હો અને વિચાર આવે કે દેસલપરમાં કથા બેઠી છે, લાવને સાંભળવા જવું. આ વિચાર તમને જેવો આવ્યો ને એ સાથે જ તમે જગતના સૌથી વધારે ધનવાન બની ગયા. સાહેબ, ધનવાન બની ગયા. આપણે ઘરે બેઠા હોય ને વિચાર આવે કે લાવ દેવ દર્શન કરતો આવું, એ સમયે સમજવું કે આપણા જેવું ધનવાન જગતમાં બીજું કોઈ નથી. આપણે ઘરે બેઠા હોય ને વિચાર આવે કે લાવને ભાગવતના 2 અધ્યાય વાંચી લઉં, ગીતા વાંચી લઉં. ભગવાનનું સ્મરણ એ જ સૌથી મોટી સંપત્તિ અને ભગવાનનું વિસ્મરણ એ જ સૌથી મોટું દુઃખ. મારા ભાઈ બહેનો, કુંતાજીએ ભગવાન પાસે દુઃખ માંગ્યું છે. વળી કુંતાજી એવું બોલ્યા છે કે દ્વારકાધીશ, સામાન્ય રીતે જગતમાં સૌથી વધારે દરેકને, સામાન્ય રીતે જગતમાં સૌથી વધારે દરેકને માં પ્રિય હોય છે. માં સૌથી વધારે પ્રિય હોય. બીજો નંબર ફઈનો આવે, ફઈનો નંબર પહેલો ન આવે, પહેલો નંબર માનો આવે. કેમ કે ફઈ તો છે ને વરમાં 1-2 વખત આપણા ઘરે આવતા હોય, હદમાં 3 વખત આવતા કે 4 વખત આવતા હોય, પણ 12 મહિના રોજ તો માં આપણી કાળજી રાખતી હોય. એટલે માં હે ને સૌથી વધારે દીકરાને પ્રિય હોય. કુંતાજી કહે છે કે દ્વારકાધીશ, દરેકને માં વધારે પ્રિય હોય છે, પણ હે દ્વારકાધીશ, હું આપની માં નથી, હું આપની ફઈ છું. પણ છતાંય આપનો જેટલો વાત્સલ્ય પ્રેમ મારા ઉપર છે ને એટલો તો આપની માતા ઉપર નથી. આવું કુંતાજી બોલ્યા છે. હો,
યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધા સુચાર પિતા વિભુ. કુંતાજી કહે, પ્રભુ, હું એવું દાવા સાથે કહું છું કે આપનો પ્રેમ મારા ઉપર વધારે છે. કેમ? યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન, જ્યારે કંસે દેવકીના 6 પુત્રોને મારી નાખ્યા, એટલે આપના નાના ભાઈઓને, ભગવાન કૃષ્ણના જે નાના ભાઈઓ હતા, મોટા ભાઈઓ હતા 6, એને કંસે મારી નાખ્યા. હે દ્વારકાધીશ, તમે 6 માંથી એકેયને બચાવવા માટે નથી ગયા. દેવકીના એકેય પુત્રોને આપે બચાવ્યા નથી, જ્યારે મારા તો 5 ની રક્ષા હંમેશા તમે કરી છે. માટે હે દ્વારકાધીશ, મારા ઉપર આપનો પ્રેમ દેવકી કરતા પણ વધારે છે. આ સમજવા જેવું છે. દેવકીના 6 પુત્રોને કંસે મારી નાખ્યા, છતાંય દ્વારકાધીશ બચાવવા નતા ગયા. પણ કુંતાજી કહે, મારા તો 5 બાળકોની રક્ષા તમે ડગલે પગલે કરી છે, એટલે આપનો પ્રેમ મુજ ફઈ ઉપર માં કરતાય વધારે છે. માટે હે દ્વારકાધીશ, હું આપને વિનંતી કરું છું, અમને દુઃખ આપો. અને તે વખતે કુંતાજીને ભગવાને દુઃખ આપ્યું નથી હો. કુંતાજીએ ભલે દુઃખ માંગ્યું પણ આપ્યું નથી. ભગવાન દ્વારિકા પ્રસ્થાન કરતા હતા, રથમાં બિરાજતા હતા, દ્વારિકા જતા હતા અને કુંતાજી વિનંતી કરી હતી, એટલે દ્વારકા જવાનું ભગવાને મુલતવી રાખી દીધું. કુંતાજીને એમ કે મેં સ્તુતિ કરી માટે ભગવાન રોકાયા છે, પણ હરિ તો રોકાયા હતા પિતામહ ભીષ્મ માટે. કારણ કે જ્યારથી રાજગાદી મળી છે ને ત્યારથી યુધિષ્ઠિર દુખી થઈ ગયા છે. તમે મહાભારત વાંચજો, ભાગવતે વાંચજો, બંને કથામાં એક સરખો પ્રસંગ છે કે રાજગાદી મળી, પાંડવો જ્યારે યુદ્ધ જીત્યા ને પછી જ્યારે રાજગાદી મળી એટલે દુર્યોધનને ગમ્યું, યુધિષ્ઠિરને ગમ્યું નથી. યુધિષ્ઠિર દુખી એટલે થયા છે કે મેં એક રાજગાદી માટે સગા 100 ભાઈઓને મારી નાખ્યા, કાકાના દીકરાઓને 100 ભાઈઓને મારી નાખ્યા, મારા ગુરુને મારી નાખ્યા, મારા ગુરુ દ્રોણ ગુરુનો મેં વધ કરી દીધો. મેં રાજગાદી માટે કેટલીય સ્ત્રીઓને વિધવા કરી નાખી. મેં એક રાજગાદી માટે કેટલાય બાળકોને અનાથ કરી નાખ્યા. કેટલો નરસંહાર મેં કરાવ્યો. કેટલા લોકો મારા હાથે, મારી સેનાના હાથે મર્યા. એક રાજગાદી માટે મેં આવડો મોટો નરસંહાર કર્યો. આજે ઘરે ઘરે કોઈના ઘરે ખાવાનું નથી, કારણ કે કમાવા વાળું કોઈ રહ્યું નહીં. સૈનિકો મરી ગયા છે, એમની વિધવા પત્નીઓ છે, નાનકડા બાળકો રોવે છે ભૂખના માર્યા. આ બધાનું કારણ હું છું. રાજગાદી મળ્યા પછી યુધિષ્ઠિરનું મન આમ દુભાતું હતું, એટલે યુધિષ્ઠિર મહારાજ ભગવાન પાસે આવ્યા કે દ્વારકાધીશ, મને શાંતિ નથી. એટલે ભગવાન દ્વારકાધીશ યુધિષ્ઠિર મહારાજને લઈને, અને ખાલી યુધિષ્ઠિર જ નહીં, 5 પાંડવોને અને 6 દ્રૌપદીને લઈને કુરુક્ષેત્રના મેદાનમાં પધાર્યા છે. કુરુક્ષેત્રના મેદાનમાં પિતામહ ભીષ્મ બાણસૈયા ઉપર સૂતા છે. અને એ વખતે ભગવાન બોલ્યા કે તમારા ઘરની અંદરથી આજે એક મહાન વ્યક્તિ વિદાય લઈ રહ્યા છે. આટલા જ્ઞાની મહાપુરુષ હવે કોઈ જન્મવાના નથી. જો ભીષ્મ જ્યારે મળતા હતા ને ત્યારે ભગવાન બોલ્યા છે કે આટલો જ્ઞાની મહાપુરુષ હવે કોઈ નહીં જન્મે, માટે લેવાય એટલું જ્ઞાન આમની પાસેથી લઈ લો. લેવા જેવું છે આમની પાસેથી જ્ઞાન લઈ લો. 5 પાંડવોને ભગવાને પિતામહ ભીષ્મ પાસે જ્ઞાન લેવાનું કહ્યું, એટલે 5 પાંડવોએ પિતામહ ભીષ્મ પાસેથી જ્ઞાન લીધું છે. પિતામહ ભીષ્મએ રાજધર્મ, સ્ત્રી ધર્મ, વ્યવહારિક ધર્મ અને સામાજિક ધર્મ, આમ 4 પ્રકારના ધર્મોનું જ્ઞાન પાંડવોને આપ્યું છે.
જુઓ ભાઈ, આ જગતમાં બે મહાપુરુષો એવા થયા કે જેમના મૃત્યુ વેળાએ ભગવાને સ્વયં સિફારિશ કરી હોય કે લેવાય એટલું જ્ઞાન લઈ લ્યો, આના જેટલો જ્ઞાની વ્યક્તિ કોઈ નહીં જન્મે. એવા બે જ લોકો, એક તો પિતામહ ભીષ્મ જ્યારે મરતા હતા ત્યારે દ્વારકાધીશે પાંડવોને કીધું કે લઈ લ્યો, આમની પાસે લેવા દેવું છે જ્ઞાન. અને બીજો રાવણ જ્યારે મરતો હતો ને ત્યારે ભગવાન રામે લક્ષ્મણને કીધું હતું કે આટલો વિદ્વાન, આટલો પ્રકાંડ બ્રાહ્મણ હવે કોઈ નહીં જન્મે, ખૂબ જ્ઞાની છે, લેવાય એટલું જ્ઞાન લઈ લો. શત્રુણાપી ગુણાગ્રાહ્યા, દુશ્મનમાં પણ સારા ગુણ હોય ને તો લઈ લેવા જોઈએ. આપણને કથા શીખવે છે, સારી વસ્તુ સૌમાંથી લો. રામચંદ્ર ભગવાને જ્યારે લક્ષ્મણજીને રાવણ પાસેથી જ્ઞાન લેવા માટે મોકલ્યા, એટલે રાવણને જે કંઈ જ્ઞાન આપવું હતું એ બધું લક્ષ્મણને આપ્યું. પછી રાવણે એમ કીધું કે મારી 4 ઈચ્છા પૂરી ન થઈ. મારો અહંકાર, મારો પાવર, મારો મદ, મારો ઘમંડ મને નડ્યો. 4 ઈચ્છા રાવણની પૂરી નથી થઈ. જો રાવણ દુષ્ટ હતો, રાવણ રાક્ષસ ગણાયો, એટલી હદે રાક્ષસ ગણાયો કે રાવણ જન્મ્યો એ જન્મ્યો, રાવણ મર્યો એ મર્યો. પછી કોઈએ નામ રાવણ નથી આપ્યું. તમે કોઈનું નામ રાવણ સાંભળ્યું? કોઈ માએ પોતાના દીકરાનું નામ રાવણ આપ્યું હોય? મારે 2 દીકરા છે, મોટાનું નામ રાવણ છે, આજ સુધી ક્યાંય સાંભળ્યું? રાવણ નામ કોઈ ના આપે, દુર્યોધન નામ કોઈ ના આપે, કંસ નામે કોઈ ના આપે, શકુની નામે કોઈ ના આપે. આ 4 નામ વગોવાઈ ગયેલા નામ છે. આ 4 નામ કોઈ પાડ્યા નહીં, પડ્યા ઈ પડ્યા. જુઓ ભાઈ, રાવણને જે જ્ઞાન આપવું તો એ આપી દીધું. પછી રાવણે એમ કીધું મારી 4 ઈચ્છા પૂરી ન થઈ. જુઓ, રાવણ રાક્ષસ હતો હો, એ વાત સાચી છે, પણ મને એટલું કહેવા દો કે એની 4 ઈચ્છા બહુ સારી હતી હો. ભલે પૂરી ન થઈ પણ ઈચ્છા સારી હતી. કમસે કમ એને વિચાર તો આવ્યો, આપણને તો કોઈ દી વિચારે ના આવ્યા. રાવણની 4 ઈચ્છાઓ હતી, તેમાંની પહેલી ઈચ્છા હતી કે દરિયામાં જેટલું પાણી છે એ બધું મીઠું બની જાય. જો દરિયામાં પાણી હોત એ મીઠું હોત તો ક્યાંય પાણીની તંગી રહેત ખરી? દરિયામાં જેટલું પાણી હતું ને, દરિયામાં જેટલું પાણી છે ને એ મારે મીઠું કરવું હતું, હું કરી ન શક્યો. બીજી ઈચ્છા મારી ઈ હતી કે ધર્મરાજના ચોપડામાં જઈને લખાણ કરાવું હતું કે જગતની અંદર જ્યાં સુધી બાપ જીવતો હોય ત્યાં સુધી કોઈના ઘરે દીકરો ન મરે. એ દિવસ કેવો ખરાબ હોય કે જે દિવસે ભગવાન કોઈને એવો દિવસ તો દેખાડે હો, પણ આ દુર્ઘટનાઓ ઘટે છે. તમે જુઓ, છાપામાં વાંચો, એકાંતરે લખેલું હોય છે 22 વર્ષનો દીકરો હાલતો થાય, એક્સિડન્ટ થઈ ગયું હોય, કાં કોઈ બીમારી એવી આવી હોય. રાવણની ઈચ્છા હતી કે જ્યાં સુધી બાપ જીવતો હોય ત્યાં સુધી કોઈના ઘરે દીકરો ન મરે. ત્રીજી ઈચ્છા રાવણની એવી હતી કે સોનામાં સુગંધ લાવી દેવી હતી. સોનું તો છે જ, પણ એમાંથી સુગંધ આવે. આમ ફૂલનો જેમ ઢગલો કર્યો હોય કેમ સુગંધ આવે, પુષ્પમાંથી સુગંધ આવે, તેમ સોનામાંથી પણ સુગંધની ઈચ્છા હતી, પૂરી ન થઈ. ચોથી ઈચ્છા હતી રાવણની, સ્વર્ગ સુધી સીડી મૂકી દેવી હતી. એટલે જેને સ્વર્ગમાં જવું હોય ને એ આમ સીડી બધા ચડી જાય અને આરામથી 4-6 મહિના સ્વર્ગમાં રહી આવે, વળી તાજો માજો થઈને વળી સીડી ઉતરીને પાછો આવતો રહે. આજકાલ જે માણસ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા ફરવા જાય છે, જો રાવણની ઈચ્છા પૂરી થઈ હોત ને તો લોકો સ્વર્ગમાં ફરવા જતા હોત. આપણને હામાં મળે ને આપણે કહીએ કેમ દેખાતા નહોતા, સ્વર્ગમાં ગયો હતો, પરમદેજ ઉતરો, પરમદેજ આવ્યો હું.
એટલે વળી આપણે પૂછો કે મારા દાદા મજામાં તો હે ને? હા હા બહુ મજામાં હે, તમને યાદ કરતા હતા, કહેતા હતા કે મળવા જજો, એટલે લે કાલે જ જવું. જો આવી ઈચ્છા પૂરી થઈ હોત તો આપણે આમ સ્વર્ગની સીડી ચડીને પિતૃઓને મળી આવ્યા હોત, વળી ભાથું ભેગું લઈ ગયા હોત. એમને લાડવા બહુ ભાવતા હતા, એમને દહીંવડા બહુ ભાવતા હતા, એટલે એથી બનાવીને લઈ જતા. 3-4 મહિના લોકો સ્વર્ગમાં ફરવા જાત. જો સ્વર્ગમાં તો આજે જવાય, જવું હોય ને તો, પણ સ્વર્ગ એવું છે કે ગયા એ ગયા ભાઈ, પાછું અવાતું નથી, વનવે છે. આજે જવાય તો છે પણ ગયા એ ગયા ભાઈ, પાછા ના આવી શકીએ. અને સ્વર્ગમાં જવું હોય તો આજે એવો નિયમ છે કે મરવું ફરજિયાત, મર્યા વગર સ્વર્ગમાં જવાય નહીં. અને ગયા એ ગયા પછી પાછું અવાય નહીં. પણ રાવણની ઈચ્છા એવી હતી કે સ્વર્ગમાં સીડી મૂકી દેવી છે, એટલે મન પડે એ માણસ જી આવે. રાવણની 4માંથી એકેય ઈચ્છા પૂરી નથી. કેમ? કારણ કે એનો પાવર એને નડ્યો. હું તમને એક વાત કરું, આ જગતની અંદર 5 યોગ્યતાઓ બહુ સારી છે, પણ યાદ રાખજો આ 5 યોગ્યતા છે તો સારી, પણ પાવર આવો પૂરેપૂરો સંભવ છે. એટલે આ યોગ્યતા મળે પછી પાવર ન કરજો, નહીતર દુઃખી થાવ. 1 વિદ્યા. ભગવાનની દયાથી આપણને કોઈ પણ પ્રકારની વિદ્યા મળી હોય તો કોઈ દિવસ પાવર ન કરજો. ઘણા છે ને આમ ભણે ખૂબ, પણ ભણ્યા પછી પાવર જ કરે ન કરો. તમને ખબર ન પડે, બેસી જાઓ, આમ પાવર ન કરો. બીજાને કંઈ ગણે જ નહીં, તુચ્છ ગણે એવું ન કરો. વિદ્યા ભગવાને આપી હોય તો વિદ્યાથી કોઈને માર્ગદર્શન કરો, કોઈને ભણાવો. વિદ્યા પ્રાપ્ત કર્યા પછી પાવર નહીં કરવાનો. બીજી યોગ્યતા છે ધન. ભગવાને ખૂબ પૈસાવાળા બનાવ્યા હોય ને તો આવા સારા કામ કરજો, પણ પાવર ન કરજો હો. આ મારી વિનંતી છે. ઘણી જગ્યાએ પૈસો આવે ને પછી પાવર આવી જાય. જમીનથી 1 વેત ઊંચો હાલતો હોય, બોલાવ્યો ન થાય, એવું ન કરો. ત્રીજી યોગ્યતા છે સત્તા. ભગવાનની દયાથી સત્તા મળી હોય, સત્તા મળ્યા પછી પાવર ન આવે એનું ધ્યાન રાખજો, ન કરે સત્તા આપણને ડૂબાડશે, એ પાવર ડૂબાડશે. ચોથી યોગ્યતા શ્રેષ્ઠ કુલમાં જન્મ. બહુ જ સારા કુળમાં જન્મ થયો હોય ને તો માણસને પાવર આવી જાય. અમે આ ઘરના છોકરા છીએ, તમે અમને શું સમજો? માણસ પાવર કરવા માંડે. ના, પાવર નહીં કરો. 5મી યોગ્યતા છે રૂપ. ભગવાને ખૂબ આપણને દેખાવડા બનાવ્યા હોય તો હરિની કૃપા સમજજો, પણ પાવર નહીં કરવાનો. આ 5 યોગ્યતાઓ છે તો ખૂબ સારી, પણ પાવર નહીં કરવાનો, નહીતર આપણે જ દુઃખી થાવ. મારા ભાઈ બહેનો, પિતામહ ભીષ્મએ દિવ્ય જ્ઞાન 5 પાંડવોને આપ્યું અને તે પછી ભગવાન દ્વારકાધીશની સ્તુતિ કરી છે. પિતામહ ભીષ્મએ સ્તુતિ કરી. શ્રી ભીષ્મ ઉવાચ ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષિ યદભવ પ્રવાહ ત્રિભુવન કમનમ કમાલવર્ણમ રવિકર ગૌરવરાપરમ દધાદે વપુરલ કકુલાવૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વા કચલુલિત શ્રમવાર્યલંકૃતસ્યે મમ નિશિત શરીર વિભીદ્યમાન ત્વચિ વિલસત કવચે સ્મુકુષ્ણ આત્મા
સપદી સખી વચો નિસમ્ય મધ્યે નિજ પરયો બલયો રથમ નિવેશ્ય સ્થિતવતી પરસેનિકાયુરક્ષણા રતવતી પાર્થ સખે રતિર્મમાસ્તુ વ્યવહિત પૃતના મુખમ નિરીક્ષ્ય સ્વજનવતાत् વિમુખસ્ય તો સબુદ્ધ્યા કુમતિમતિમહરદાત્મવિદ્યયાય ચરણરતિ પરમસ્ય તસ્ય મેસ્તુ સ્વનિગમમપહાય મત્પ્રતિજ્ઞા ઋતમધિકર્તુમપિ પવપ્લુતોસ્થઃ. આ પિતામહ ભીષ્મએ ભગવાનની કરેલી સ્તુતિ છે. જુઓ ભાઈ, પિતામહ ભીષ્મ એવા મહાન વ્યક્તિ હતા કે જેમને તેમના પિતાશ્રી શાંતનુ રાજાએ વરદાન આપ્યું હતું ઈચ્છા મૃત્યુનું, કે જ્યાં સુધી તમે ઈચ્છો નહીં ત્યાં સુધી મૃત્યુ નહીં આવે. આ જગતની અંદર એક જ પિતામહ ભીષ્મ એવા હો કે જેમની ઈચ્છા વગર મોત ના આવી શકે. આપણું આવું નથી. આપણું આજ બપોરને લખ્યું હોય ને તો જતું રહેવું પડે. હાલે મારું બપોરે 2 વાગે લખ્યું હોય અને મારી પાસે આવે એટલે હું એમ કહું કે દેસલપરમાં કથા હાલે છે, કથા થઈ જાય પછી આવજો. ના, બપોરે 2 વાગે મારે હાલતું થવું પડે. તમારે મન મનાવવું પડે કે મહારાજ કથા તો બહુ સારી કરતા હતા પણ લાડવા વધારે ખાઈ ગયા હશે, ગુજરી ગયા.